કેમ છો બધા મજામાં? મિત્રો, આજે તમે બધા મને વિશ કરવા આવ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કાલે રાત્રે એટલે કે 31 તારીખે મહેસાણા જિલ્લાના વડનગર જોડે મારો પ્રોગ્રામ હતો જગાપુરા ગામે, જે આખી રાત પ્રોગ્રામ ચાલ્યો અને ત્યાં જગાપુરા ગામના અને દરેક ઘણા બધા આગેવાનોએ મારે વિશ કર્યું. ત્યાં 12 વાગે કેક કાપી મારી બર્થડેની. તો એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આપ લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા. તો મિત્રો, 3-3:30 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો. ત્યારબાદ અમે લોકો ઘરે આવ્યા 5-5:30 અને ઘરે આવીને ચા નાસ્તો કરીને અમે લોકોએ આરામ કર્યો ને અમે સવારે આશરે 12 વાગ્યા નહીં, હા 12 વાગે હું ઉઠ્યો અને પછી ઘણા બધા અમારા સલોની બેન, અમારા બેન ને બધા ઘણા બધા મિત્રો મને ત્યાં ઘરે પણ કેક લઈને આવ્યા. તો બ્રશ કરીને કેક કાપી અને પછી સમાચાર મળ્યા. મેં ફોન ઓન કર્યો, સમાચાર મળે કે ડીસા તાલુકાના ઢુવા ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં 18 લોકો મૃત્યુ પામ્યા. એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા ઓરખોડાસર રોડ પર આ ફાર્મમાં બર્થડે મારો ઉજવવાનો હતો, પણ આ સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું અને મને થયું કે ભાઈ આવા દુઃખદ સમાચાર હોય અને હું અહીંયા બર્થડે સેલિબ્રેટ કરું એ બહુ સારી વાત ના કહેવાય. એટલા માટે તમે લોકો, તમારો પ્રેમ છે, તમે લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા. પણ આપણે મારો બર્થડે આજે ઉજવવાનો નથી. તમે લોકો કેક લઈને આવ્યા હશો, પણ આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનો નથી. અને જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ. અને બીજું, દરેક જણને વિનંતી, પ્લીઝ થોડી વાર માટે ઊભા થઈ જાઓ. જે લોકો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે 2 મિનિટ માટે મૌન પાડીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે સુપરસ્ટારની સાથે સાથે એક માનવતા, એક માણસાઈ જેનામાં છે, જે જમીન સાથે જોડાયેલા છે. આટલા બધા સુપરસ્ટારના સ્ટારડમ એમને મળ્યા છે એટલા, અને એવા આપણા વિક્રમભાઈ એ પોતે સુપરસ્ટાર જ છે. જોઈને તમે માણસાઈ, પોતાના જન્મદિવસનો આનંદ, પોતાના જન્મદિવસની ખુશી એ નથી ઉજવી શકતા. એ માણસોને, દરેક માણસોને, દરેક સમાજના લોકોને એટલો બધો પ્રેમ કરે છે. અને એ જ માણસ સુપરસ્ટાર થઈ શકે. જે માણસ રાજકારણને ટિકિટને ફગાવી શકતો હોય, જે માણસ રાજકારણથી દૂર રહેવાની વાત કરતો હોય, એને તમામ શક્યતાઓ છે, સંભાવનાઓ છે, છતાં પણ દૂર રહી અને લોકોની વચ્ચે એકદમ જમીનથી જડાયેલા. અત્યારે તો કોઈ માણસ પંચાયતનો સભ્ય થઈ જાય ને તો કોલર ઊંચો કરીને ફરતો હોય છે. એના કોલર ઊંચા થઈ જાય, એના હાવભાવ બદલાઈ જાય, એના ચાલવાનું બદલાઈ જાય. પણ વિક્રમભાઈ, વિક્રમ ઠાકોર એટલા માટે છે, વટનો કટકો એટલા માટે છે, આપણને ગૌરવ એટલા માટે થાય છે. આપણે બધા એમની સાથે ઓળઘોળ એટલા બધા છીએ, એમને એટલો બધો હેત પ્રેમ કરીએ છીએ. એ પ્રેમ કરવાને લાયક જ છે, કારણ કે ત્યાં બધું છે અને દુઃખ એમને લાગ્યું છે, કાળજામાં ચોટ એમને લાગી છે.
આ એમનું લક્ષણે એમને સુપરસ્ટાર બનાવ્યા છે અને સફળ બનાવ્યા છે. આપણે બધા એમને વધાવતા રહીએ, એમને બિરદાવતા રહીએ અને જ્યારે જ્યારે પણ એમને આપણી જરૂર પડે ત્યારે આપણે આવી અને એમને સહયોગ આપીએ, એમની સાથે ઊભા રહીએ. એક ઠાકોર સમાજ તો એમની સાથે છે જ, પણ અન્ય ચાહકો, અન્ય મિત્રો પણ આપણે એમની સાથે રહીએ અને એમને સહયોગ આપીએ, એમને સપોર્ટ આપીએ. એનાથી બીજી કોઈ આપણી અપેક્ષા ન હોય. કારણ કે એક સમયના માટે ગુજરાતી ફિલ્મ દુનિયા બિલકુલ દચકા ખાતી હતી, બિલકુલ ખતમ થઈ રહી હતી અને એ વખત વિક્રમભાઈ આવ્યા અને એક પછી એક ફિલ્મો ચાલવા લાગી. જી હા, વિક્રમ ડાકોરનું જે આગામી ફિલ્મ આ મહિનામાં રિલીઝ થવા જઈ રહ્યું છું, એ ફિલ્મની ટીમ અહીંયા આપણી વચ્ચે છે. એમને વિનંતી કરશું મંચ ઉપર આવે. ડિરેક્ટર પ્રોડ્યુસર એવા અમારા કેકેભાઈ મકવાણા, પ્રેમભાઈ ગઢવી, બહુ દિગ્ગજ અભિનેતા, રાઇટર અને આ ફિલ્મના ડિરેક્ટર, સાથે અમારા રવિભાઈ, અમારા પ્રોડક્શન મેનેજર નીતિનભાઈ, ઈશાનભાઈ રાજપૂત, અમારા